જો લાલ કિલ્લા પર બ્લાસ્ટ ન થયો હોત તો આ લોકો પાણી અને મંદિરના પ્રસાદમાં ઝેર ભેળવવાના હતા. દિલ્હી બ્લાસ્ટના બસ એક દિવસ પહેલા ગુજરાત એટીએસના હાથે એક ડોક્ટર આરોપી આવ્યો જે ડાયરેક્ટ ISIS સાથે કનેક્ટેડ હતો. અને આ ડોક્ટર પોતાના બીજા 2 ડોક્ટર સાથે મળીને એક એવું પોઈઝન તૈયાર કરી રહ્યો હતો જેનો ના તો કોઈ સ્વાદ છે ના સુગંધ. એટલે કે તમને ખબર પણ ન પડે કે તે ક્યારે તમારા ભોજન કે પ્રસાદમાં ઓલરેડી ભેળવાઈ ગયું છે. આ એક બાયોકેમિકલ છે જેનું નામ રાઇઝિન છે અને આ એક એટલું ખતરનાક ઝેર છે કે તેનું માત્ર 1 ડ્રોપ જ માણસને મારવા માટે કાફી છે. આરોપી અહેમદ મોહુદ્દીન ચાઇનાથી ડોક્ટરની ડિગ્રી મેળવેલ એક ભણેલ ગણેલ વ્યક્તિ એરંડાના બીજમાંથી આ રાઇઝિન છૂટું પાડતો ઝડપાયો. આ લોકોના પ્લાન મુજબ તે અમદાવાદ, દિલ્હી અને લખનૌના પાણી તેમજ મંદિરના પ્રસાદોમાં આ ઝેર ભેળવવાના હતા. સારું કે ગુજરાત એટીએસ દ્વારા આ લોકો સમયસર હાથ લાગી ગયા, નહીતર ભારતના ઇતિહાસની આ સૌથી મોટી માસ પોઈઝનિંગ હોત. અજમલ કસાબ એ તો અભણ હતો, પણ હવે ડોક્ટર જેવા ભણેલા ગણેલા કે જેમનું કામ લોકોને બચાવવાનું છે તે પણ આવું કરી રહ્યા છે. ખરેખર આ એક શર્મસાર વાત છે. બી અવેર એન્ડ બી સેફ. જય હિન્દ.